સરકાર અને પોલીસ વિભાગ હાલ બલીના બોકડાની શોધખોળ કરી રહી છે. બલીના બોકડા બાદ એક નવા મૂર્તિયાની પણ જરૂર પડશે, માટે સરકાર અને પોલીસ વિભાગ એક નવા મૂર્તિયાની પણ શોધખોળ કરી રહી છે. બની શકે ટૂંક જ સમયમાં બોકડાનું અને મૂર્તિયાનું બંનેનું નામ જાહેર થઈ જાય. વાત કરવી છે આજે આપણે ભાવનગર જિલ્લાની, ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડની, ગુજરાતના ઇતિહાસમાં થયેલા લઠ્ઠાકાંડની અને લઠ્ઠાકાંડની પાછળના કેટલાક એવા તથ્યો અને કારણોની, સાથે જ એ મોતના આંકડાઓની જે ભયાવહ આંકડા છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયું તેમાં 7 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે, જ્યારે 39 જેટલા લોકો હોસ્પિટલમાં હાલ પણ સારવાર હેઠળ હોવાની માહિતી મળે છે. કેટલાક લોકો મૃત્યુ પામી ગયા છે, કેટલાક લોકો મૃત્યુ પામી પણ શકે એવી ગંભીર સ્થિતિ હોય તેવી આ વાત છે. સાથે જ કેટલાય લોકોને ખોડખાપણ પણ શરીરમાં રહી જાય તો ના નહીં, કારણ કે વૈજ્ઞાનિકો આ ઘટનાને એવી જ રીતે જોતા હોય છે અને દવાખાનામાં એવી જ રીતે ટ્રીટમેન્ટ પણ ચાલતી હોય છે. પરંતુ આપણે વાત કરવી છે સરકારી તંત્રની, જેના પર આ જવાબદારી છે, અને જવાબદારી લેનાર અધિકારી પર દોષના ટોપલાની જવાબદારી પણ એ જ સરકાર અને એ જ સરકારી વિભાગની છે કે જેની પણ જવાબદારી છે. આ બધી જ જવાબદારીમાં ખોખોની રમતની વચ્ચે આપણે વિગતે વાત કરીએ ભાવનગરના લઠ્ઠાકાંડની અને આ સરકારી વિભાગોની કે જેઓ જવાબદાર છે. તો નમસ્કાર, આપનું સ્વાગત છે સ્વમાન પર અને આપણે જોઈ રહ્યા છીએ સ્વમાન. વાત કરવી છે ભાવનગરના લઠ્ઠાકાંડની. ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે. ભાવનગરના જિલ્લા પોલીસ વડા છે નીતિશ કુમાર પાંડે. ભાવનગરના જિલ્લા પોલીસ વડા પહેલા દ્વારકા ફરજ બજાવતા હતા, ટ્રાન્સફર થઈ તેઓ ભાવનગર આવ્યા છે. ભાવનગર જિલ્લો આમ તો ગરમ જિલ્લા તરીકે જોવામાં આવે છે અને આ ગરમ જિલ્લામાં એવા અધિકારીને મૂકવામાં આવે છે કે જે અધિકારી પાસે એવી કુનેહ હોય કે આ ગરમ જિલ્લાને સંભાળી શકે. ટૂંકમાં નીતિશ પાંડે પાસે આવી કુનેહ હશે તો જ સરકારે અને પોલીસ વિભાગે તેમને ત્યાં મૂક્યા હશે. પરંતુ હવે થયો છે ભાવનગરમાં લઠ્ઠાકાંડ. આ લઠ્ઠાકાંડ કેવી રીતે થયો છે? તો આ લઠ્ઠાકાંડની વિશેષતા છે કે ગુજરાતમાં મારા અભ્યાસ પ્રમાણે કદાચ અંગ્રેજી દારૂની અંદર થયેલું કન્ટેમિનેશન કે લઠ્ઠાકાંડ કે મિશ્રિત દારૂ કે દૂષિત દારૂ જે પણ કહો, એ લઠ્ઠાકાંડ અંગ્રેજી દારૂનો આ રાજ્યમાં પ્રથમ વખત છે. વિશેષ પ્રકારનો લઠ્ઠાકાંડ છે એટલે વિશેષ પ્રકારની કાર્યવાહી થવી પણ જોઈએ. પરંતુ આ વિશેષ પ્રકારનો જે લઠ્ઠાકાંડ છે એ કઈ લઠ્ઠાકાંડ થશે એ પ્રથમ વખત પકડાયું એવું કોઈ સ્કેન્ડલ નથી. ગુજરાતમાં તાજેતરમાં અનેક એવી ઘટનાઓ છે છેલ્લા વર્ષોની, જેમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે, નકલી દારૂ ઝડપાયો છે અને આ કારખાના નકલી દારૂના ગાંધીના ગુજરાતમાં આપણા જમીન પર, આપણી ધરતી પર પકડાયા છે, જ્યાં દારૂબંધી છે. ખેર, દારૂ પીનારાઓ કેટલા છે, કેટલા લોકો દારૂ પીવે છે, કેટલાને દારૂ પીવો છે પણ બોલવું નથી, કેટલા લોકો ક્વોલિટીવાળા દારૂની ચર્ચા અંદરો અંદર કરે છે પરંતુ ખુલીને કોઈ બોલતું નથી. અને સરકાર પણ આ મામલે કેમ કંઈ વિચારતી નથી. ગિફ્ટ સિટી ગુજરાતમાં છે, ત્યાં દારૂની છૂટી છે પરંતુ આખા ગુજરાતમાં બંધી છે. માટે આપણે એની ચર્ચા કરતાં પહેલાં થોડા ઇતિહાસમાં નજર કરીએ. ગુજરાતના જ ઇતિહાસની જો આપણે વાત કરવા જઈએ તો સૌપ્રથમ 1976-77માં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો હતો. એમાં 100 કરતાં વધારે લોકોને મૃત્યુ થયા, 200થી વધારે અસરગ્રસ્ત હોવાના કેટલાક ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અહેવાલો છે. 1986માં પણ ગુજરાતમાં 108 લોકોના મોતની નોંધ છે. 1987માં પણ ખૂબ મોટા પાયે ઝેરી દારૂની ઘટના નોંધાઈ હતી. એમાં પણ 200 જેટલા લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા, અસરગ્રસ્ત થયા. અને આ પ્રથમ કોઈ લઠ્ઠાકાંડ નહોતો 1987માં. ત્યારબાદ 89માં આવે છે વડોદરામાં લઠ્ઠાકાંડ. એમાં પણ સેંકડો લોકો મોતને ભેટ્યા, સેંકડો લોકો અસરગ્રસ્ત થયા. 1990માં પણ જુનાગઢ જિલ્લાની વાત જે છે એ ત્યાં પણ એક લઠ્ઠાકાંડ થયો. 2005માં પણ લઠ્ઠાકાંડ ગુજરાતના સુરતમાં નોંધાયો. ત્યારબાદ 2009માં સૌથી કુખ્યાત અને આધુનિક ગુજરાતનો લઠ્ઠાકાંડ જે થયો અને એ પણ ગુજરાતની ધરતી પર થયો અને ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલોમાં 16 લોકોના મોતની માહિતી મળે છે. ગુજરાતમાં પછી જુલાઈ 2022માં બોટાદ તમને યાદ હશે, જેમાં રોજીદ, બરવાળા, રણપરી, ચંદરવા, દેવગણા અને ધંધુકા આસપાસના વિસ્તારો આવરી લેવાયા હતા, જ્યાં અસરગ્રસ્તો મળ્યા હતા, ત્યાંના લોકો મોતને ભેટ્યા હતા. મૃત્યુઆંક 42 સુધી પહોંચ્યો હતો અને
ત્યારે બીમાર 97 કરતાં વધારે લોકો પડ્યા હતા અને 600 લીટર કેમિકલ પેકેજિંગ કંપનીમાંથી બહાર દારૂ બનાવવા માટે મિથેનોલ ગયો હતો તેવી વાત સામે આવી હતી. 2026 ભાવનગરનો તાજો હાલનો કેસ, જેમાં રોયલ સ્ટેગ નામની કંપનીની નકલી બોટલોમાં દારૂ ભરવામાં આવ્યો, અસલીની જેમ પ્રસ્તુત કરવામાં આવી, બજારમાં વેચાણ કરવામાં આવ્યું અને 7 લોકો મોતને ભેટ્યા છે. હવે આધુનિક પ્રકારનું એટલા માટે કહેવાય કારણ કે અંગ્રેજી દારૂની અંદર કન્ટેમિનેશન કે મિશ્રિત કે ઝેરી દારૂ પ્રથમ વખત ગુજરાતના લઠ્ઠાકાંડની દુનિયામાં પ્રવેશ થયો છે. આવું જ્યારે જ્યારે થયું છે ત્યારે અધિકારીઓના તપેલા ચડ્યા છે, એટલે કે તેમની સામે કાર્યવાહી થઈ છે. આ શિક્ષાત્મક કાર્યવાહી હોય છે. શિક્ષાત્મક કાર્યવાહીઓની અંદર આપણે જે ઘટનાની ચર્ચા કરી રહ્યા છીએ એ ઘટનામાં કાં તો બદલી હોય છે, સાઇડ પોસ્ટિંગ હોય છે, અથવા તો એવા પોસ્ટિંગ એ અધિકારીને આપી દેવામાં આવે છે કે ત્યાં તે નોકરી કરે છતાં પણ તેને મહત્ત્વના કામની જવાબદારી ન મળે. અહીંયા પણ એસપી નીતિશ કુમાર પાંડે છે અને આશંકાઓ વર્તાઈ રહી છે કે સરકાર પોલીસ વિભાગ તેમના સામે કાર્યવાહી કરી તેમને બલીનું બોકડું બનાવી દેશે. નીચેના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ ચૂકી છે, જેઓની જવાબદારી છે. અહીંયા સવાલ એ પણ થાય છે કે શું જિલ્લા પોલીસ વડાને કે નીચેના પોલીસ અધિકારી કર્મચારીઓને આ પ્રકારે કાર્યવાહીનો શિકાર બનાવી અને આ પ્રકારની ઘટનાઓને અટકાવી શકાય છે? જવાબ મળે નહીં. જો અટકી શકી હોત તો આટલા બધા લઠ્ઠાકાંડ ગુજરાતની ધરતી પર ના થયા હોત. અહીંયા બીજો સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે શું ગુજરાત રાજ્યની ધરતી પર આ પ્રકારના લઠ્ઠાકાંડ થાય વ્યાજબી છે? તો ગુજરાત જ નહીં, દેશ જ નહીં, વિશ્વમાં ક્યાંય પણ ન થવા જોઈએ. ગુજરાતમાં દારૂબંધી છે, માટે દારૂમાં પૈસા રડી લેવા માટે બુટલેગરો બેફામ બન્યા છે. જેમ જેમ દારૂની સખ્તી વધારે અધિકારીઓ, એમ પણ લઠ્ઠાકાંડની સંભાવના વધે છે, કારણ કે પીઆરસીઓની સંખ્યા ઘટવાની નથી. વેચનારાઓ નફો રડવા માટે જ્યારે પોલીસ કડકાઈથી કામગીરી દારૂ પર કરવા લાગે ત્યારે એવા રસ્તા વિચારે છે કે જલ્દી દારૂ બની જાય અને જલ્દી દારૂ વેચી નાખીએ અને પીઆરસીઓ પી જાય. એના કારણે ક્યારેક મિથેનોલનું પ્રમાણ વધી જાય, ક્યારેક ઇથેનોલનું પ્રમાણ વધી જાય, ક્યારેક ઝેરી દારૂ બની જાય, કારણ કે આ બધું જ કેમિકલ રિએક્શનનો મામલો છે અને શરીર તેને સહન ન કરી શકે. આ પ્રકારની ઘટનામાં હવે નીતિશ પાંડેનું શું થશે એ તો હવે સરકાર શું કરે છે તેના પરથી ખબર પડે. પરંતુ અહીંયા એક સવાલ એ પણ છે કે નવા અધિકારી આવશે એ લઠ્ઠાકાંડને રોકી લેશે, એની પણ કોઈ શું ગેરંટી આપી શકશે? જો એવી ગેરંટી નથી મળતી તો અધિકારીની બદલી કરવા કરતાં આપણે એવી કાર્યવાહીઓ, એવી ટીમો એ જ પ્રકારની કામગીરી કરી શકે માટેની અલાયદી વ્યવસ્થા કરવી જોઈએ અને ગુજરાતમાં દારૂબંધી હવે યોગ્ય છે કે કેમ તેના પર ખુલીને ચર્ચા કરવી જોઈએ. આ બાબત એવી છે, લોકોને જાહેરમાં વાત કરતાં શરમ આવે છે, સમાજનું દૂષણ માનવામાં આવે છે. દૂષણ છે પણ ખરું, ઘણા ખરા અંશે, પરંતુ આ પ્રકારના ગુણવત્તા વગરના ઝેરી દારૂ પીને લોકો મરે છે, એના કરતાં આ બાબત ઉપર ખુલીને ચર્ચા થશે તો આગામી સમયમાં નવી પોલિસી બનશે. અને ક્યાંક ને ક્યાંક એ પણ માંગણી છે કે દારૂને મુક્તિ આપી દેવી જોઈએ. મુક્તિ આપવી ન આપવી એ સરકારનો વિચાર છે, લોકોની માંગણી છે કે અને તેમના આધારે નક્કી થશે. પરંતુ અમારું એટલું જ કહેવું છે કે આ ગુણવત્તા વગરનો ખાદ્ય સામગ્રી અને આ નકલી દારૂની ભેળસેળ જે ગુજરાતને હવે બરબાદ કરી રહી છે, એ મામલે સરકારે ખુલીને ચર્ચામાં આવવું જોશે, લોકોના અભિપ્રાયો માંગવા જોશે અને લોકોના અભિપ્રાયોના આધારે કાર્યવાહી કરવી જોશે. કારણ કે અધિકારીઓની માત્ર બદલી કરવાથી અને તેમને બલીનો બોકડું બનાવવાથી આવી ઘટનાઓને રોકવી અમને તો અસંભવ લાગે છે. તમને શું લાગે છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.